કલેજા કટારી રે મારા રુદિયામાં એક તારી રે મારી મને બોલે માવે લઈને મારી તેની મને એ વેદના ભારી. ઓહો, પધારો પધારો, ધનસુખનાથ બાપુ પધારો. નવતાડ મંદિરથી માનસિક પરમ પૂજ્ય ધનસુખનાથ બાપુ આવ્યા છે, એમને તાળીથી વધાવી લઈએ આપણે. ધનસુખનાથ બાપુ વાહ વાહ. શ્રી કૃષ્ણ ગોકુળમાં આવ્યા અને ગોકુળમાં જોગી આવ્યા, એમ આપણા ગોકુળમાં ધનસુખનાથ બાપુ જોગી સ્વરૂપે આવ્યા. કવિ કાગે કીધું, કાગ જોગ માંથી જાગી અને છોડીને સમાધિ, દેવાધિદેવ મહાદેવે આવીને ભિક્ષા માગી, વૈરાગી કેરા વેશમાં. બાપુ આ છોકરો તબલું વગાડે, હા તાલમાં વગાડે છે. હા, એ અમારા હિતેશનો છોકરો છે. હા બેટા, આ બાજુ આવી જાય ને, અહીંયા વાંધો ન હોય તો થાક ત્યાં સુધી વગાડ. લઈ લે એનું તબલું. આવી દીકરા, મને તો ખબર નહીં. મેં કીધા એને હારે લઈને આવ્યો છે, એની હારે થયો હશે. પણ આવડો એવો છોકરો તબલું વગાડે. ધનસુખનાથ બાપુ વાહ. બાપુના નવતારમાં તો કોઈ કલાકાર બાકી નથી રહ્યો દુનિયાનો. આ એક બાકી રહ્યો, હવે એનો વારો છે. અને એ કનૈયો જ્યારે મોટો થતો હોય અને ફરિયાદ લઈ આવે, નટુ બાપા વાત કરતા હતા ને ત્યારે બસ બસ હવે જમાવી દે. આપણા કથાકાર પણ નટુ બાપાની સાથે વાત કરતા હતા ત્યારે એમણે કીધું કે કૃષ્ણ છે ને, નટુ બાપાએ બહુ સારી વાત કરી હતી કે ભગવાનના વિરુદ્ધમાં રહેવું હોય એને પણ મક્કમતાથી વિરુદ્ધ રહેવું પડે, તો ભગવાનને આવ્યા વગર છૂટકો નથી. રાવણ છેલ્લે સુધી વિરોધ માર્યો અને એટલે ભગવાનને આવવું પડ્યું. એટલું જ નહીં, કંસ પણ છેલ્લે સુધી વિરોધ માર્યો ને એટલે જ ભગવાને જન્મ ધારણ કરવો પડ્યો. એવી જ્યારે મોજની ત્યાં વાતો થતી હતી, આજ મને લાગે છે કે કાનુડો બનીને આવ્યો હોય એવું લાગે છે. નટુ બાપા, ત્યારે મને યાદ આવતું હતું કે કૃષ્ણ છે ને, કોઈ કવિએ સરસ મજાની કલ્પના કરી. અહીંયાથી ઓસમાનભાઈ જ્યારે ગાતા હતા ત્યારે મને એક વાત યાદ આવી હતી કે મેષ ના આંજુ રામ હાય સખીરી, નયન ભરાયો શ્યામ. હું આંખમાં આંજણ નહીં આંજુ, કારણ કે મારી આંખમાં તો કૃષ્ણ બેઠો છે. અને ડર એ લાગે છે, એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ. મને એક બીક છે ને એટલા માટે હું એક કાજળની રેખા પણ નહીં તાણું, ભલે ના વ્રજની ગોપીઓ મને હસી લે. એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ.
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ સખીરી હું મેષના અંજુરામ. કાજળ આંજવા જાઓ, આંખમાંથી આંસુ નીકળે તો અંદર બેઠેલો ઘનશ્યામ નીકળી જાય તો, પણ એને કીધું કે તું ચિત્તમાં બેહારી દે ને તો કોઈ દિવસ નીકળે નહીં. અને ત્યારે એને ના પાડી, મેષના અંજુરામ. શું કામ? કે મારા આંખમાં બેઠેલો કૃષ્ણ કેવો છે, કાળા કર્મનો કાળો મોહન કાળું એનું નામ. અને કાજળની વધુ કાળપ લાગે તો પછી કરશે કેવા કામ. સખીરી હું મેષના અંજુરામ, એટલા માટે હું આંજણ નથી આનતી. પણ એ ના પાડે છે, પણ કૃષ્ણને મળવાનો ઉત્કટ તલસાટ છે. શ્યામ રંગ સમીપે ન જાઉં આજ સખી. એને શ્યામ રંગ જ ગમે છે, પણ સમીપ જવાની ના પાડે છે. ફરિયાદમાં પણ ફરી યાદ હોય ને, ઈ કૃષ્ણને પામી શકે. ભાઈ કાગબાપુ લખે, મારી તારા કેટલા જન્મની કમાણી, નંદરાણી તારા આંગણા. હે શું એનું આંગણું હશે? સામે આલી અને ભગવાન જ્યારે આવ્યો હોય, ઈ પગલિયું પાડતો હોય, અને છેલ્લે કાગબાપુ એમ કહેતા હોય કે જુગરે જુગોથી બેઠી માં ચોપડા તું બાંધીને, ચોપડા તું બાંધીને. જુગરે જુગોથી બેઠી એ ચોપડા તું બાંધીને, એ જી આજ બધી એ પતી ગઈ તારી ઉઘરાણી રે. એ નંદરાણી તારા આંગણા રે જી. મારી તારા કેટલા એ જન્મની આવી રે કમાણી રે. એમ નંદરાણી તારા આંગણા રે જી. કાગ તારા ફળિયામાં એ ફરે અડવાણો રે, એ પ્રભુ ફરે અડવાણો રે. એ જ તારા પગથી સરજાણો, નહીં હું એક પાણો રે. એ નંદરાણી તારા આંગણા રે જી. પણ કૃષ્ણની પ્રેમ રૂપી કટારી જેને વાગીતી દાસી જીવન એમ કહેતા હોય, કલેજા કટારી રે મને રુદિયામાં કટારી રે. માડી મને માવે લઈને મારી. કલેજા કટારી રે રુદિયામાં કટારી રે. માડી મને માવે લઈને મારી, માડી મને માવે લઈને મારી. મુજને મારી વાલ મારે બહુ બાળકારી.
વાલે મારે બહુ બાળકારી આયુની હુલાવી રે મારી મને માવે લઈને મારી આયુની એ હુલાવી રે મારી મને માવે લઈને મારી તેની મને વેદના ભારી કલેજા કટારી રે હૃદયામાં કટારી રે મારી મન માવે લઈને મારી કટારીનું ઘાટ ભારી પાટા બાંધુવારી રે મારી કટારીનું ઘાટ ભારી પાટા બાંધુવારી રે વૈદ ગયા છે હરી રે વૈદ ગયા છે હરી રે મારી મન માવે લઈને મારી તેની મને વેદના ભારી કલેજા કટારી રે હૃદયામાં કટારી રે મારી મન માવે લઈને મારી ઘડીક ઘરમાં ઘડીક બારી કટારીની વેદના ભારી ઘડીક ઘરમાં ઘડીક બારી મીઠુમાં મોરારી રે મીઠુમાં એ મોરારી રે મારી મન માવે લઈને મારી તેની મને વેદના ભારી કલેજા કટારી રે હૃદયામાં કટારી રે મારી મન માવે લઈને મારી વારણા લેવારી રે વારી દાસી જીવન ભીમને ભાળી વારણા લેવારી રે વારી દાસીને દિવાળી રે મારી મન માવે લઈને મારી દાસીને એ દિવાળી રે મારી મન માવે લઈને મારી
પણ માયા અને મમતા તણા માયા અને મમતા તણા અને જેના હૃદય લાગ્યા હોય રોગ એ એવા સંત રે સમરવા જો અરે એ તો દિવસ યુગતા દાદભા સંત ન હોત સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ એ તો જ્ઞાન રે કેરી લેરમાં અરે આપણને ઠારત ઠામો ઠા